Hello dear student, welcome to my channel Science Bits. મિત્રો આપણે જી મેઇન નીટ અને ગુજકેટની પરીક્ષામાં પૂછાતા અગત્યના સૂત્રો વિશે ચર્ચા કરીશું. એનસીઈઆરટીનું પ્રકરણ નંબર 12 પરમાણુઓ ચેપ્ટરનો પ્રથમ ટોપિક વિશે આપણે ડિસ્કશન કરીએ તો તેમાં આપણે ભણી ગયા કે ગાઇગર અને માસ્ડન નામના બે વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો હતો. મિત્રો સોનાના સુવર્ણ વરખ પર આલ્ફા કણનો મારો ચલાવી તેમને ન્યુક્લિયસ નો કેટલો ભાગ ખાલી છે અને કેટલો ભાગ ભરેલો છે તેનો એક પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગના અંદર આલ્ફા કણની ઉર્જા એટલે કે મિત્રો આ જે આલ્ફા કણની ઉર્જા છે તે ગતિ ઉર્જા સ્વરૂપે 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મળે છે. આ પ્રયોગમાં આપણે જોઈ ગયા હતા કે સોનાના વરખની જાડાઈ સુવર્ણ વરખ હતું મિત્રો, તેની જાડાઈ 2.1 × 10⁻7 મીટર જેટલી હતી. હવે આપ જોઈએ મિત્રો કે સોનાના સુવર્ણ વરખ પર આપાત આલ્ફા કણની પ્રક્રિયામાં આ બે અગત્યના મુદ્દાઓ ખાસ યાદ રાખીશું કે 0.14% આલ્ફા કણનું 1 ડિગ્રી કરતાં વધારે પ્રકીર્ણન જોવા મળે છે, જ્યારે 8000 માંથી 1 નું વિચલન 90 કરતાં વધારે જોવા મળે છે. મિત્રો અહીં આપણે જોઈએ તે પ્રમાણે અહીં મોસ્ટલી આલ્ફા કણ એ પરમાણુને ભેદીને બીજી બાજુ જે આપણી ડિટેક્ટર સ્ક્રીન હતી તેના પર એક બિંદુવત ઉદ્ગમ ટપકા તરીકે દર્શાવતો હતો, જેનો મિનિંગ કે આ સપાટી પર આલ્ફા કણ આપાત થાય છે. જ્યારે આપણે અંદર પ્રયોગમાં જોઈ શકીએ છીએ કે મિત્રો માત્ર થોડા ઘણા આલ્ફા કણો એ ન્યુક્લિયસ સાથે અથડાઈને બેક સાઈડ એટલે કે પાછળની બાજુએ પ્રકીર્ણન પામે છે. હવે રુથરફોર્ડના ન્યુક્લિયસનું પરિમાણ રુથરફોર્ડના પ્રયોગ પરથી નક્કી થયું કે ન્યુક્લિયસનું પરિમાણ 10⁻15 મીટરથી 10⁻14 મીટર જેટલું હોય છે. આપણે જોઈએ કે મિત્રો એક ઇલેક્ટ્રોન છે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન, કેન્દ્ર પરનો ધન વીજભાર જેનું વીજભારનું મૂલ્ય છે Ze, ઇલેક્ટ્રોનનો વીજભાર છે E-, અને કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન જે કક્ષામાં ગતિ કરતો હોય તેની કક્ષીય ત્રિજ્યા મિત્રો r છે. તો આના માટે આપણે ગતિ ઉર્જાનું ઇક્વેશન સાબિત કર્યું હતું કે ગતિ ઉર્જા K = E²/8πε0 × r તથા આવા કેસ માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય U = -E²/4πε0 × r. મિત્રો અહીં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો કુલ સરવાળો કરીએ તો આપણને આ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા મળશે. માટે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા કરતા એની મૂલ્ય આપણને મળશે E = -E²/8πε0 × r જેટલું મૂલ્ય થશે. મિત્રો આ ત્રણ ઇક્વેશન આપણે યાદ રાખીશું. હાઇડ્રોજન વર્ણપટ આપણે તરંગ લંબાઈનું ઇક્વેશન ભણી ગયા કે 1/λ = r 1/m² - 1/n². મિત્રો આ જે ઇક્વેશન છે એ કોમન ઇક્વેશન છે. 5 પ્રકારની આપણે શ્રેણી ભણ્યા હતા: લાઇમન શ્રેણી, બામણ શ્રેણી, પાસવન શ્રેણી, બ્રેકેટ શ્રેણી અને ફંડ શ્રેણી. અહીં આપણે ખબર છે કે r એ મિત્રો રીડબર્ગ અચળાંક સૂચવે છે, જેનું મૂલ્ય ખાસ યાદ રાખવાનું છે 1.09737 × 10⁻7 મીટર ઇનવર્સ. અહીં જોઈ શકીએ છીએ કે મિત્રો આ બધી સંખ્યાઓ છે. તરંગ લંબાઈનો એકમ થશે મીટર, છેદમાંથી અંશમાં લઈ જતા r નો એકમ એટલે કે રીડબર્ગ અચળાંકનો એકમ થશે મીટર ઇનવર્સ. પરીક્ષામાં પરિમાણ પૂછાય તો યાદ રાખજો મિત્રો r નો એકમ છે મીટર ઇનવર્સ, તેથી તેનું પરિમાણ થશે L-1. હવે આ કોમન ઇક્વેશનમાં m નું મૂલ્ય કેટલું? તો m નું મૂલ્ય આપણે લાઇમન શ્રેણી હોય તો 1 લઈશું, બામણ શ્રેણી હોય તો 2, પાસવન શ્રેણી માટે 3, બ્રેકેટ માટે 4 અને ફંડ માટે 5. જ્યાં n નું મૂલ્ય કેટલું? તો ફોર એક્ઝામ્પલ તરીકે જો લાઇમન શ્રેણી માટે મેં એક એક્ઝામ્પલ લખેલું છે કે લાઇમન શ્રેણી માટે જો m નું મૂલ્ય 1 થી સ્ટાર્ટ થતું હોય તો n નું મૂલ્ય મિત્રો 2 થી સ્ટાર્ટ કરવાનું. એટલે કે લાઇમન માટે m બરાબર આપણે 1 લઈએ તો n નું મૂલ્ય થશે 2, 3, 4, 5 ... અહીં 2 એ આલ્ફા રેખા તરીકે કહેવાય છે મિત્રો, 3 એ બીટા રેખા, 4 લેમ્બડા અને 5 ડેલ્ટા. તો આપણે યાદ રાખવાનું કે એમ પૂછાય કે લાઇમન શ્રેણીની આલ્ફા રેખાની તરંગ લંબાઈની ગણતરી કરો. તો લાઇમન શ્રેણી માટે આપણે m ની કિંમત કેટલી લઈશું? તો m ની કિંમત 1. લાઇમન શ્રેણી માટે આલ્ફા રેખાનું મૂલ્ય પૂછ્યું છે તો n ની કિંમત આપણે આલ્ફા રેખા માટે આપણે 2 લઈશું અને r ની કિંમત મૂકીને આપણે તરંગ લંબાઈની ગણતરી કરીશું. તે જ રીતે જો બામણ શ્રેણી માટે
m બરાબર 2 લઈએ તો n ની કિંમત કેટલાથી સ્ટાર્ટ થશે કે છે 3 4 5 6 ડેશ ડેશ ડેશ। તો ખાસ યાદ રાખીશું મિત્રો, જ્યારે n બરાબર ઇન્ફિનિટી, ફરીથી n બરાબર અનંતમી રેખા હોય ત્યારે આપણને જે તરંગ લંબાઈ મળે છે તે તરંગ લંબાઈ સૌથી ટૂંકામાં ટૂંકી એટલે કે સૌથી નાનામાં નાની તરંગ લંબાઈ મળે છે। તો પૂછાય કે ભાઈ લાયમન શ્રેણી માટે નાનામાં નાની તરંગ લંબાઈનું ગણતરી કરો। તો ખાસ યાદ રાખો, લાયમન માટે m ની કિંમત તો આપણને ખબર છે મિત્રો, લાયમન માટે 1, જ્યારે n ની કિંમત કેટલી લેવાની તો n ની કિંમત કહે છે ઇન્ફિનિટી। તો આ વખતે જે તમને તરંગ લંબાઈ મળશે મિત્રો તે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ હશે। હવે બીજો આપણને ખબર છે કે પ્રકાશનો વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો એક સંબંધ। તો c બરાબર આપણે ભણી ગયા મ્યુ લેમ્બડા। c એ પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ, અને v છે મિત્રો એ આવૃત્તિ દર્શાવે છે, જ્યાં લેમ્બડા એ તરંગ લંબાઈ। આવૃત્તિનો એકમ મિત્રો આપણને ખબર છે હર્ટ્ઝ। હવે બોહરના પરમાણુના ન્યુક્લિયસની આસપાસ તેનું કોણીય વેગમાન કેટલું? તો અધિતર્ક પરથી આપણે એવું સાબિત કર્યું હતું કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L એ h/2π ના પૂર્ણ ગુણાંક જેટલું હોય। તો આપણે યાદ રાખીશું મિત્રો, કોણીય વેગમાન L બરાબર nh/2π અથવા તો mvr, જ્યાં h એ પ્લાન્કનો અચળાંક દર્શાવે છે 6.625 × 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ। ફરીથી h એટલે પ્લાન્કનો અચળાંક 6.625 × 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ। તો કોણીય વેગમાનના મિત્રો બંને ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું। કોણીય વેગમાન કેપિટલ L બરાબર nh/2π બરાબર mvr। આપણે એ અધિતર્કમાં જોઈ ગયા મિત્રો કે ઇલેક્ટ્રોન જ્યારે વધારે ઉર્જા ધરાવતી EI કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી EK કક્ષામાં સંક્રાંતિ પામતો હોય ત્યારે તે મિત્રો મ્યુ આવૃત્તિવાળા ફોટોનનું ઉત્સર્જન કરે છે। ફરીથી, જ્યારે ઇલેક્ટ્રોન વધારે ઉર્જા ધરાવતી EI કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી EK કક્ષામાં સંક્રાંતિ પામતો હોય ત્યારે એ મ્યુ આવૃત્તિવાળા ફોટોનનું અથવા તો લેમ્બડા જેટલી તરંગ લંબાઈવાળા ફોટોનનું શું કરે મિત્રો? ઉત્સર્જન। તે જ રીતે જો કદાચ ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષા એટલે કે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ પામતો હોય ત્યારે તે મ્યુ આવૃત્તિવાળા ફોટોનનું શોષણ કરશે। ઉત્સર્જન ક્યારે કરે મિત્રો? જ્યારે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા કક્ષામાં જાય। અને શોષણ ક્યારે કરશે ઉર્જાનું? જ્યારે ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાંથી વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં જાય ત્યારે। તો મિત્રો આપણને ખબર છે કે E બરાબર h મ્યુ અથવા તો hf પરથી બંને ઉર્જાનો તફાવત કેટલો મિત્રો? તો કે જે વધારે ઉર્જા ધરાવતી કક્ષા મિત્રો EI છે અને ઓછી ઉર્જા ધરાવતી કક્ષા EK છે। તો EI - EK બરાબર h મ્યુ, જ્યાં મ્યુને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો એ મળશે આપણા ફોટોનની આવૃત્તિ। માટે મ્યુ બરાબર EI - EK ભાગ્યા h। અહીં આપણને ખબર છે કે EI એ વધારે ઉર્જા ધરાવતી કક્ષા છે અને EK એ ઓછી ઉર્જા ધરાવતી કક્ષા છે, માટે આપણે લખ્યું કે EI ઇઝ ગ્રેટર ધેન EK। હવે અગત્યના એક ટોપિક માટે ડિસ્કશન કરીએ કે ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ગતિ કરે છે ત્યારે તેની કક્ષીય ત્રિજ્યા કેટલા ક્રમની હોય છે? તો આપણે ઇક્વેશન યાદ રાખીશું કે r બરાબર n²h²ε0 ભાગ્યા πzme²। અહીં આપણને ખબર છે કે મિત્રો n એ સંખ્યા દર્શાવે છે, h પ્લાન્કનો અચળાંક જાણીએ છીએ, ε0 ની કિંમત જાણીએ છીએ, પાઈ ની કિંમત જાણીએ છીએ, હાઇડ્રોજન માટે z ની કિંમત જાણતા હોઈએ, ઇલેક્ટ્રોનનું દર જાણીએ છીએ અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર જાણીએ છીએ। તો કક્ષીય ત્રિજ્યા એ ક્વોન્ટમાંકના વર્ગના સમપ્રમાણમાં હોય માટે આપણે લખીશું શોર્ટમાં r ચલે છે n²। પરંતુ જો જુદા જુદા તત્વો હોય, હાઇડ્રોજન માટે તો આપણને ખબર છે કે મિત્રો z બરાબર 1 થવાનું છે, પરંતુ જુદા જુદા તત્વો માટે આ મારે શોર્ટમાં ફોર્મ્યુલા લખવી હોય તો થશે મિત્રો કક્ષીય ત્રિજ્યા એ ક્વોન્ટમાંકનો વર્ગ ભાગ્યા z, જ્યાં z એ જે તે તત્વનો પરમાણુ ક્રમાંક દર્શાવે છે। માટે જુદા જુદા તત્વો માટે આપણે ફોર્મ્યુલા લખીશું r ચલે છે n²/z। હવે ઇલેક્ટ્રોનની પ્રથમ કક્ષામાં એટલે કે k કક્ષામાં તેની ત્રિજ્યા કેટલી હોય? તો આપણને ખબર છે કે n બરાબર 1 કિંમત મૂકીશું મિત્રો, h ની કિંમત મૂકીશું, ε0 ની કિંમત મૂકીશું, હાઇડ્રોજન માટે z બરાબર 1 મૂકીશું, પાઈ ની કિંમત 3.14, m ઇલેક્ટ્રોનનું દર અને e ઇલેક્ટ્રોનનો વીજભાર મૂકતા પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા જેને r1 તરીકે ઓળખીશું અથવા તો a0 તરીકે ઓળખીશું અને જેનું મૂલ્ય 5.29 × 10⁻11 મીટર
अथवा तो आपणे कन्वर्जेशन करिए मित्रों, राउंड ऑफ करिए तो आपने मळशे 0.53 गुण્યા 10⁻10 मीटर जेटલું મળે છે, જ્યાં આપણને ખબર છે કે 10⁻10 મીટર એટલે 1 એંગસ્ટ્રોમ થાય છે। માટે R1 अथवा तो A0 જેને બોહર ત્રિજ્યાના નામે ઓળખાય છે, જેનું મૂલ્ય યાદ રાખીશું 0.53 એંગસ્ટ્રોમ। જુદા જુદા તત્વો માટે सिंपल मित्रों अहीं Z बराबर आपणे जे 1 मूक्यो तो जुदा जुदा तत्वों माटे बोहर त्रिज्यानुं मूल्य आपणे लखीए तो जुदा जुदा तत्वों माटे A0 बराबर आ जे मूल्य भाग्या सिंपली तमे एने Z वडे डिवाइड करो तो आपणे जुदा जुदा तत्वों माटेनी बोहर त्रिज्या मळशे। ते ज रीते कक्षीय त्रिज्याना इक्वेशन परथी आपणे इलेक्ट्रॉननी कक्षामां कुल ऊर्जानुं समीकरण साबित कर्युं हतुं, ज्यारे nमी कक्षामां इलेक्ट्रॉननी ऊर्जा En बराबर -z²m e⁴ by 8 एप्सिलॉन 0 स्क्वेर n² into h² જેટલું મળે છે। સેમ મિત્રો આ જુદા જુદા તત્વો માટે લખીએ તો En ચલે છે -z² ભાગ્યા n²। અહીં ઋણ મૂલ્ય એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધિત અવસ્થામાં આકર્ષી બળથી જોડાયેલો છે, માટે અહીં મિત્રો આપણે આ ઋણ ચિહ્ન એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની સાથે બંધિત અવસ્થામાં છે તે દર્શાવે છે। परंतु जो आज इक्वेशन में Z बराबर 1 मूकीए अने आ बधानी किंमत मूकीए तो इलेक्ट्रॉन की कुल ऊर्जानुं समीकरण En बराबर -13.6 भाग्या n² इलेक्ट्रॉन वोल्ट जेटलुं मळे छे। तो इलेक्ट्रॉन की आ ऊर्जाना समीकरण अने कक्षीय त्रिज्याना इक्वेशन खास आपणे तैयार करीशुं। आना परथी एक एमसीक्यू फरजियात पूछाय छे मित्रों। हवे एक अगत्यना टॉपिक विषे बात करीए कि बे प्रकारनी अवस्थाओ हती, एक उत्तेजित अवस्था અને બીજી આયનીકરણ અવસ્થા। પ્રથમ આપણે ઉત્તેજિત અવસ્થા માટે વાત કરીએ તો અહીં ઇલેક્ટ્રોનની આ બધી કક્ષાઓ દર્શાવેલી છે। n બરાબર 1 જેને ધરા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4 અને n બરાબર અનંતમી કક્ષા। પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે શું? તો ઇલેક્ટ્રોન કે છે ધરા અવસ્થામાંથી બીજા નંબરની કક્ષામાં સંક્રાંતિ પામતો હોય। प्रथम उत्तेजित अवस्था एटले मित्रों n बराबर इलेक्ट्रॉन पहला नंबर की कक्षा एटले कि धरा अवस्था मांथी n बराबर बीजा नंबर की कक्षा में संक्रांति पामे त्यारे ते प्रथम उत्तेजित अवस्था ना नामे ओळखाय छे। ते ज रीते जो इलेक्ट्रॉन प्रथम कक्षा मांथी तीजी कक्षा में जतो होय तो तेने कहेवाय छे मित्रों द्वितीय उत्तेजित अवस्था। ते ज रीते जो कदाच तृतीय उत्तेजित अवस्था पूछाय तो इलेक्ट्रॉन सिम्पली धरा अवस्था मांथी गति करीने n बराबर 4 नंबर की कक्षा एटले के चौथी कक्षा में संक्रांति पामशे। एक एक्जाम्पल समझवा माटे लीधेलुं छे मित्रों कि ज्यारे n बराबर 1 जेने धरावस्था तरीके ओळखीए छीए त्यारे अने n बराबर 3 क्यारे होय मित्रों? ज्यारे द्वितीय उत्तेजित अवस्था होय। खास याद राखजो मित्रों द्वितीय उत्तेजित अवस्था एटले n बराबर 2 नथी मूकवाना। लई जवामां आवे तो इलेक्ट्रॉन की ऊर्जा तफावत केटलो तो कहे मित्रों वधारे ऊर्जा धरावती कक्षा E3 - E1 बराबर आपणे ऊर्जानुं समीकरण भणी गया था -13.6 भाग्या n² बोले तो n की किंमत केटली आवे छे मित्रों? तो 3 નો વર્ગ -13.6 भाग्या n बराबर किंमत मूकी 1 નો વર્ગ। मित्रों आनुं आपणे सादुरूप आपीशुं तो तेनो जवाब आवशे बंने ऊर्जा वच्चेनो तफावत 12.08 इलेक्ट्रॉन वोल्ट। जे इलेक्ट्रॉन ने n बराबर पहली कक्षा मांथी n बराबर त्रीजी कक्षा में लई जवा माटे जरूरी ऊर्जा छे। तो द्वितीय उत्तेजन माटे आटली ऊर्जा आपो तो मित्रों इलेक्ट्रॉन धरावस्थामांथी n बराबर 3 नंबर की कक्षा में संक्रांति पामशे। सिम्पली आ ज वस्तु आपणे आयनीकरण अवस्था माटे भण्या हता। जो आयनीकरण माटे आपणे वात करी तो n बराबर धरावस्थामांथी आयनीकरण पूछाय। आयनीकरण एटले शुं? तो क्या है इलेक्ट्रॉन ने परमाणु मांथी बहार काढो, उत्सर्जन करीने बहार काढो तेने आयनीकरण तरीके आपणे ओळखीए छीए। तो इलेक्ट्रॉन ने n बराबर 1 मांथी એટલે કે ધરાવસ્થામાંથી n बराबर इन्फिनिटी आउट ऑफ एटॉम में लई जवामां आवे त्यारे आयनीकरण थयुं कहेवाय। तो आयनीकरण पूछाय मित्रों तो सिंपल पहली कक्षामांथी अनंतमी कक्षामां बीजी कक्षामांथी काढवानो तो n बराबर 2 मांथी n बराबर इन्फिनिटी लेवुं। तेज रीते तरंग संख्यानुं सूत्र आपणे साबित कर्युं हतुं कि 1/λ IF बराबर कैपिटल R 1/nf² - 1/ni², ज्यां nf ए नीची ऊर्जा धरावती अवस्थानो क्वोंटमांक छे अने ni ए ऊंची ऊर्जा धरावती अवस्थानो क्वोंटमांक छे। श्रेणीओ अने वर्णपटना विभागो आपणे जोईए
કે મિત્રો લાયમન શ્રેણી એ પારજાંબલી વિભાગ, લાયમન શ્રેણી એ પારજાંબલી વિભાગમાં જોવા મળે છે, અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં. બામર એ દ્રશ્ય વિભાગ જેને વિઝિબલ વિભાગ કહેવામાં આવે છે. અને પાશ્ચન, બ્રેકેટ અને ફંડ આ ત્રણેય પાર રક્ત વિભાગમાં જોવા મળે છે, એટલે કે ઇન્ફ્રારેડ વિસ્તારમાં જોવા મળે છે. Rn ત્રિજ્યાની nમી વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણ માટે ઇલેક્ટ્રોન દ્વારા કપાયેલું અંતર કક્ષાના પરિઘ જેટલું હોય છે. તો આપણે ભણી ગયા કે મિત્રો ઇલેક્ટ્રોનનો કક્ષાનો પરિઘ બરાબર n ગુણ્યા તરંગ લંબાઈ. તો આ એક ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખજો કે 2πr બરાબર n લેમ્ડા, અને આના પરથી જ આપણે પ્લાન્કના અચળાંકનું ઇક્વેશન સાબિત કર્યું હતું. બીજી એક અગત્યની વાત મિત્રો, આ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે, યાદ રાખજો, કમ્પલસરી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગ થશે. તો H હાઇડ્રોજન પરમાણુમાં nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા Rn બરાબર n² × r0, અથવા તો આપણે કહીએ છીએ મિત્રો n² × a0. તો nમી કક્ષા માટે જો આપણે કક્ષીય ત્રિજ્યા શોધવી હોય, ફોર એક્ઝામ્પલ કે 8મી કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા કેટલી, તો આપણે a0 ની કિંમત આપણે જાણીએ છીએ મિત્રો 0.53 એંગસ્ટ્રોમ, અથવા તો r0 ની કિંમત, આ બંનેની કિંમત મિત્રો આપણે જાણીએ છીએ. તો n ની કિંમત માત્ર ખાલી મૂકતા આપણે જે તે કક્ષામાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા આપણે શોધી શકીએ છીએ, જ્યાં a0 ને r0 એ બોહર ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ, જેને કહેવાય છે પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા. તે જ રીતે આપણે જે તે કક્ષામાં આવર્તકાળ શોધવો હોય તથા ઝડપ શોધવી હોય, તો આપણે પ્રથમ કક્ષામાં જો એની ઝડપ જાણતા હોઈએ અને પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો આપણે આવર્તકાળ જાણતા હોઈએ, તો Vn એટલે કે nમી કક્ષામાં ઝડપ બરાબર v1/n થશે. તે જ રીતે આવર્તકાળનું મૂલ્ય nમી કક્ષાનો આવર્તકાળ બરાબર n³ × t1, જ્યારે પ્રથમ કક્ષાનો આવર્તકાળ તરીકે ઓળખવામાં આવે છે t1 ને. તો nમી કક્ષાનો આવર્તકાળ આપણે શોધવો હોય મિત્રો, તો n ની કિંમત આપણે જે તે કક્ષામાં આપેલી હશે, અને t1 એ પ્રથમ કક્ષાનો આવર્તકાળ દર્શાવે છે. ત્રીજો અગત્યની વાત કરીએ કે વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી, તો શોર્ટમાં આપણે યાદ રાખીશું n/n-1/2, જ્યાં n એ ઇલેક્ટ્રોનની ઉત્તેજિત થયેલી અવસ્થા દર્શાવે છે.